સંજેલી તાલુકાના માંડલી સમરસ ગ્રામ પંચાયત ખાતે રાજ્યમંત્રીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ કાર્યક્રમ યોજાયો। રાજ્ય સરકારે સામાન્ય માણસનું હિત હંમેશા લક્ષ્યમાં રાખીને જ કામગીરી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દાહોદ જિલ્લામાં સંજેલી તાલુકાના માંડલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન અને ગૌ સંવર્ધન રાજ્યમંત્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સેવા સેતુ 2.0 કાર્યક્રમ યોજાયો હતો। ગ્રામ્ય વિસ્તારમાં ઘર આંગણે નાગરિકોને વિવિધ જનહિતકારી યોજનાઓના લાભ સરળતાથી મળી રહે એ માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવે છે। દીપ પ્રાગટ્ય થકી શરૂ થયેલા આ કાર્યક્રમમાં માંડલી પ્રાથમિક શાળાની બાળકીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું। સંજેલી મામલતદારે શાબ્દિક પ્રવચન કર્યું હતું। આ અવસરે મંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોને વિવિધ 56 જેટલી જનહિતકારી સુવિધાઓનો લાભ સેવા સેતુ થકી ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવ્યો છે। રાજ્ય સરકારે સામાન્ય માણસનું હિત હંમેશા લક્ષ્યમાં રાખીને જ કામગીરી કરી છે। રાજ્યમાં સેવા સેતુ કાર્યક્રમ થકી નાગરિકોને ઘર આંગણે જ સુવિધાઓ મળી રહેતા લોકોને મોટી રાહત થઈ છે। રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાતી વિવિધ જનહિતલક્ષી યોજનાઓ તેમજ સુવિધાઓનો મહત્તમ લાભ લેવા જણાવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા ઘર આંગણે જ્યારે સેવા સેતુ થકી વિવિધ સુવિધાઓ પૂરી પડાઈ રહી છે ત્યારે ગ્રામજનોએ પણ તેનો અવશ્ય લાભ લેવો જોઈએ। આ અવસરે તાલુકા વિકાસ અધિકારી ડામોર, મામલતદાર કામોલ, એપીએમસી ચેરમેન, શાળા સ્ટાફ, જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, અન્ય આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ સંજય જયસ્વાલ, મહીસાગર।